Assalamualaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwada. સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ હિન્દી. સ્ટુડન્ટ્સ, આજે આપણે પાંચમો પાઠ સ્વરાજ્ય કી નીંવ જોવાની છે. તેના લેખક છે વિષ્ણુ પ્રભાકર, જેમનો જન્મ મુઝફ્ફર જિલ્લાના મિરનપુર ગામમાં થયો હતો. તેમની શરૂઆતનું ભણતર પણ ત્યાં જ થયું હતું. ઉચ્ચ શિક્ષણ તેમણે હિસારમાં પ્રાપ્ત કર્યું. ત્યાર પછી તેમની જે મહત્ત્વની રચનાઓ છે તેની અંદર આપણને સ્વદેશ પ્રેમ, રાષ્ટ્રીય ચેતના, સમાજ સુધારણા વિશે વધારે પડતું જોવા મળે છે. અને તેમણે નાટક નિર્દેશક તરીકે દિલ્હી કેન્દ્રમાં પણ કામ કર્યું હતું. તે પછી આપણે હવે જઈએ આપણી જે આ એકાંકી સ્વરાજ્ય કી નીંવ છે તેના ઉપર. આ પ્રસ્તુત એકાંકી સ્વરાજ્ય કી નીંવમાં પ્રથમ સ્વતંત્ર સંગ્રામમાં લક્ષ્મીબાઈએ પોતાના ત્યાગ અને સંઘર્ષનું વર્ણન કરવામાં આવ્યું છે કે તેમણે પોતાના ત્યાગ અને સંઘર્ષથી પોતાના સ્વરાજ્યની નીંવ બચાવવાનો પ્રયત્ન કરે છે. સ્વરાજ્ય કી નીંવની અંદર જે સ્ત્રીઓની ભૂમિકા છે તે બતાવેલી છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ આપણા દેશના ઇતિહાસનું એક અમર પાત્ર છે. તેમનું નામ લેતા જ આપણે બધા નતમસ્તક થઈ જઈએ છે. આ જે એકાંકી છે તેના અંદર લક્ષ્મીબાઈની સાથે સાથે અન્ય વીરાંગનાઓનું પણ ચરિત્ર વર્ણન કરવામાં આવ્યું છે. લેખકનો ઉદ્દેશ્ય ફક્ત સ્વરાજ્ય કી નીંવ લખવાનો એટલો જ છે કે એમાં જે સ્ત્રીઓની ભૂમિકા છે તે દેખાડવા માટે તેમણે આ પ્રયત્ન કર્યો છે. હવે આપણે આ જે આપણો પાઠ છે તે એક નાટકના રૂપે આપણે ભણવાનો છે. નાટક છે તો નાટકની અંદર કેટલા પાત્ર છે? તો કે 6 પાત્ર છે. પાત્ર લક્ષ્મીબાઈ, મુંદડ, તાત્યા, જુહી અને રઘુનાથરાવ સેનાનાયક. બરાબર. આ જે નાટક છે તે રંગમંચના ઉપર દેખાડવામાં આવી રહ્યું છે. રંગમંચ પર યુદ્ધ ભૂમિકા દ્રશ્ય અંकित किया जा सकता है. कैंप कहीं पास ही लगा हुआ है. महारानी लक्ष्मीबाई के तंबू का एक भाग दिखाई देता है. पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपने सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है. दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में है. જુઓ, આ જે દ્રશ્ય આપણે જોતા છે તો તે ક્યાંનું છે? કે રંગમંચના યુદ્ધભૂમિના રંગમંચ પરનું બતાવવામાં આવેલ છે. કેમ્પ એટલે કે લોકો રાજાઓ કેવી રીતના પોતે પોતાનું ઠેકાણું મૂકીને પછી ત્યાં રહેતા હોય છે તે કે કેમ્પ થોડો પાસમાં જ લગાવેલો છે. અને રાણી લક્ષ્મીબાઈના તંબુના એક ભાગ તેના અંદરથી દેખાઈ રહેલો છે. પડદા ઉઠતાની હાથમાં જ એટલે કે જે નાટક થતું હોય, એક સ્ટેજના ઉપર નાટક થતું હોય તો પહેલાં તો પડદો હોય, તો પડદો ઉઠતાની સાથમાં જ શું જોવા મળે છે કે મહારાણી લક્ષ્મીબાઈ અને તેમની મિત્ર જુહી એકદમ ઉત્તેજિત અવસ્થામાં મંચ પર એટલે કે સ્ટેજ પર પ્રવેશ કરતા હોય છે. બંને લાલ કુર્તીના અંદર સૈનિકોની વેશભૂષાની અંદર હોય છે. લક્ષ્મીબાઈ કહે છે, 2 ટપકાઓ એટલે કે કહે લક્ષ્મીબાઈ સે, मेरे देखते देखते क्या से क्या हो गया जूही. झांसी कालपी ग्वालियर कहाँ गई, परंतु मंजिल है के पास आकर भी हर बार दूर चली जाती है. स्वराज्य को आते हुए देखती हूँ, परंतु दूसरे ही क्षण मार्ग में हिमालय अड़ जाता है. લક્ષ્મીબાઈ એની મિત્ર જુહીને શું કહે છે? જુહી શુંથી શું થઈ ગયું એમ, ક્યાંથી ક્યાં બધું જતું રહ્યું એમ. ઝાંસી, કાલપી, ગ્વાલિયર ક્યાં ગયો? મંજિલ જાણે કે મને મારી પાસે આવતી હોય એવું લાગે અને પાછી તરત જ દૂર જતી રહે. સ્વરાજ્ય કો આતે હુએ દેખતી હું એટલે કે પોતાના દેશને પાછી પોતાની પાસે આવતો જુએ છે અને બીજી જ ક્ષણમાં તેને દૂર જતો દેખાય છે. જાણે કે વચ્ચે હિમાલયનો પર્વત વચ્ચે આવી ગયેલો હોય, તેને પાસે જવા માટે એટલું દૂર લાગે છે. ઉસે પાસ કરતી હું तो महासागर की डरावनी लहरें थपेड़े मारने लगती है. उनसे जूझती हूँ तो नाविक सो जाते हैं. શું કહે છે? ઉદાહરણ આપે છે આપણને. કોની સાથે કમ્પેર કરીને એ બતાવે છે?
હિમાલય પર્વત સાથે. પછી એવું કે હિમાલય પર્વતને પાર કરો તો જાણે કે મહાસાગરની દડાવની લહેરો વચ્ચે આવી જાય છે. એને જૂજતી હોમ તો નાવિક એને જૂજતી રહી જામ ને નાવિક સૂઈ જાય છે. દેખો જુહી ઉધર क्षितिज पर देखो कैसी लप लपाती हुई लपटें उठ रही है. તે તરફ ક્ષિતિજ પર જુઓ એમ. ક્ષિતિજ એટલે કે તે સ્થાન જ્યાં ધરતી અને આકાશ મળતા હોય. બંને આપણે દૂરથી એક જગ્યાએ જોતા હોય તો આપણને એવું દેખાય ને કે ધરતી અને આકાશ એક સાથે છે એમ. પછી આપણે ત્યાંથી જોઈએ તો પાછા અગાડી દેખાય આપણને કે ત્યાં એક સાથે છે, હવે અગાડી જવું પડે એમ. दिखाई देते हैं. तो તે क्षितिज पर तो कि उधर क्षितिज पर देखो कैसी लप लपाती हुई लपटें उठ रही है. કેવી જ્વાલા એમ. લપ લપાતી એટલે કે એકદમ પ્રલય એની જેમ જ્વાલા ઉઠી રહેલી છે. सारा आकाश धूम घटाओं से छाया हुआ है. આ વર્ણન કરેલું છે એમ કે કેવી એ લપ લપાતી हुई લપટે ઉઠ રહી એટલે કે જ્વાલા ઉઠી રહેલી છે અને સારું આકાશ તેનાથી છવાયેલું છે. પ્રલય કી ભૂમિકા है लेकिन राव साहब है कि रक्तमंडल की छाया में ऐसो आराम में मशगूल है. શું કહે છે કે જાણે કે પ્રલયની ભૂમિકા રાવ સાહેબ તો જાણે કે રક્તમંડલની છાયામાં અને આસો આરામમાંથી જ બહાર આવતા નથી એમ, તેમાં જ મશગુલ રહેલા છે. આવેશ મેં આતે આતે સહસા મૌન હો જાતી હૈ. એકદમ ગુસ્સો આવી રહેલો હોય છે પણ પાછી તરત જ ચૂપ થઈ જાય છે. जूही कुछ कहने के लिए मुंह खोलती है कि महारानी फिर बोल उठती है. जूही કંઈ કહેવા જાય કે પાછી તરત જ મહારાણી બોલવા લાગે છે. जूही जूही मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी लेकिन झांसी हाथ से निकल गई जूही. શું કહે છે જૂહીને, એની મિત્ર જૂહીને શું કહે છે કે જૂહી એમ મેં પ્રતિજ્ઞા કરેલી હતી કે મેં ઝાંસીને જરાક બી મારા હાથમાંથી જવા દઉં નહીં એમ, પરંતુ થઈ શું રહેલું છે, ઝાંસી તો જાણે કે મારા હાથમાંથી નીકળી ગઈ છે. सहसा तीव्र होकर नहीं नहीं झांसी हाथ से नहीं निकली मैं अपनी झांसी नहीं दूंगी मैं अकेली हूँ लेकिन उससे क्या मैं अकेली ही झांसी लेकर રહુંગી. શું કહે છે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ શું કહે છે કે મેં પ્રતિજ્ઞા કરેલી હતી કે ઝાંસીને મેં જરાક પણ જવા દઉં નહીં, પણ પછી પાછી એવું કહે છે કે ઝાંસી તો જાણે કે મારા હાથમાંથી નીકળી ગઈ છે અને પાછી તરત જ આમ એકદમ તીવ્ર થઈને શું કહે છે કે નહીં નહીં ઝાંસી તો મારા હાથથી નીકળી ન શકે એમ, નહીં નીકળી એમ, હજુ નીકળેલી નથી. મેં આપણી ઝાંસી નહીં જવા દેમ, ભલે ને મેં એકલી છું પરંતુ મેં મારી ઝાંસીને લઈને જ રહેવા એવું એ પોતે દ્રઢ નિશ્ચય કરે છે. जूही कौन कहता है आप अकेली है महारानी आप तो गीता पढ़ती है फिर यह निराशा कैसी. जूही શું કહે છે કોણે કહ્યું મહારાણી કે તમે એકલા છો એમ, તમે તો ગીતા પઢો છો પછી આવી નિરાશા કેમ તમે રાખો છો કે ઝાંસી જતી રહે ને ઝાંસી જતી રહે ને એક્સેટ્રા એક્સેટ્રા, આવી નિરાશા શું કરવા માટે રાખો છો. लक्ष्मीबाई मैं निराश नहीं हूँ मैं जानती हूँ कि मैं झांसी लेकर रहूँगी लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था. मैं निराश नहीं थती एम, તું જાણે જ છે કે મેં ઝાંસી લઈને જ રહેવા, પરંતુ તું નથી જાણતી કે તે દિવસે બાબા ગંગાદાસે શું કીધેલું એમ, મને શું કહ્યું હતું. जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता तब तक हम विलास प्रियता को छोड़कर जन सेवक नहीं बन जाते तब तक स्वराज्य नहीं मिल सकता. શું કહે છે જ્યાં સુધી એમ આપણા સમાજની અંદર છૂટ અછૂત છે ને, છૂટ અછૂત ઊંચ નીચ નાના ના આ તો કામ કરવાવાળો છે એ અને એની સાથે હું નહીં ખાઈ શકું, ઊંચ નીચના ભેદભાવ વગેરે જેવું આપણે કરતા જ હોઈએ છીએ, બરાબર ને, કે ના હું મોટો તું નાના, આપણે આ પ્રકારનું કરવું જોઈએ નહીં. તો રાણી લક્ષ્મીબાઈ શું કહે છે કે જ્યાં સુધી સુનિપુર જશે એમ છૂટ અછૂટ ઊંચ નીચના ભેદભાવ નહીં જશે, પછી જ્યાં સુધી એમ વિલાસપ્રિયતા એટલે કે જે ભોગવવાનું સારું એવું જીવન ભોગવવાની વિલાસપ્રિયતા નહીં જાય એમ, ભોગ વિલાસ એસો આરામની જિંદગી નહીં જાય ત્યાં સુધી એમ
તે જનસેવક આપણે બની શકીશું નહીં અને આપણને આપણું સ્વરાજ્ય મળી શકશે નહીં. વહ મિલ सकता है केवल सेवा तपस्या और बलिदान से. આપણને આપણો સ્વદેશ ક્યારે મળી શકશે? ફક્ત અને ફક્ત આપણે સેવા તપસ્યા અને બલિદાન કરીશું તો જ આપણને આપણું સ્વરાજ્ય પ્રાપ્ત થશે. जूही लेकिन महारानी, उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है. स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना, स्वराज्य की नींव का पत्थर बनना. શું કહે છે? પરંતુ જૂહી કહે છે કે પણ મહારાણી એમ તેમણે એવું બી તો કીધેલું કે સ્વરાજ્યની પ્રાપ્તિ માટે આગળ વધવું પડશે, સ્વરાજ્યની સ્થાપના માટે ભૂમિ તૈયાર કરવી પડશે, સ્વરાજ્યની નીંવ એટલે કે પોતાના રાજ્યની નીંવ જે પાયો છે તે પથ્થર બનવું પડશે. સફળતા और असफलता देव के हाथ में हैं, लेकिन नींव के पत्थर बनने से हमें कौन रोक सकता है. શું કહે છે? સફળ થાય કે અસફળ થાય તે તો અલ્લાહના હાથમાં છે, ભગવાનના હાથમાં છે, પરંતુ નીંવનો પથ્થર બનવાથી આપણને કોણ રોકી શકે છે? એ આપણો અધિકાર છે. लक्ष्मीबाई मुस्कुरा कर, शाबाश मेरी कर्नल, तुम लोगों से मुझे यही आशा है. जिस स्वराज्य की नींव तुम जैसी नारियाँ बनना जा रही है वह निश्चय ही महान होगा. શું કહે છે કે જે રાજ્યની નીંવ, પાયો, નીંવ એટલે કે પાયો, કે જે રાજ્યની નીંવ, જે રાજ્યનો પાયો તમારા જેવી મહાન નારીઓ બનવા જઈ રહેલી છે, મને નિશ્ચય, હું નિશ્ચિત છું એમ કે તે મહાન જ હશે. मुझे इस बात की चिंता नहीं है कि वह मेरा जीवन काल में आता है या नहीं आता, लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास शक्ति है फिर भी हम दुर्बल है. શું કહે છે? મને એ વસ્તુની ચિંતા નથી કે મારા જીવનકાળમાં શું થશે એમ ને શું આવશે અને શું જશે. મને એ વસ્તુનું દુઃખ અવશ્ય છે કે મારી પાસે શક્તિ છે છતાં પણ હું दुर्बल छूँ, કંઈ કરી શકતી નથી. हमारे पास तात्या जैसे सेनापति है फिर भी हमारी सेना में अनुशासन नहीं है. શું કહે છે? અમારી પાસે, આપણી પાસે તાત્યા ટોપે જેવા સેનાપતિ છે, પરંતુ તે આપણી સેનાની અંદર अनुशासन જોવા મળતું નથી. हमारे पास ग्वालियर का किला है फिर भी हम कुछ नहीं कर पा रहे हैं. क्यों? जानती हो क्यों? શું કહે છે? પાછા પ્રશ્ન પૂછે છે કે આપણી પાસે એમ ગ્વાલિયરનો કિલ્લો છે પણ આપણે કંઈ પણ કરી શકતા નથી. કેમ? જાણતી છે કે કેમ નથી કરી શકતા? જૂહી, जानती हूँ महारानी, हम विलासता में डूब गए हैं. तभी मुस्कुराती हुई मुंदर वहाँ प्रवेश करती है. જુઓ શું કહે છે જૂહી? જાણતી છું મહારાણી કે આપણે વિલાસતામાં એટલે કે એસો આરામમાં, ભોગ વિલાસમાં વધારે પડતા ડૂબી ગયા છે. ત્યાં જ હસતી હસતી મુંદર પ્રવેશ કરે છે. અત્યાર સુધી મંચ પર, સ્ટેજ પર કોણ બે એ કરી રહ્યા હતા? કે લક્ષ્મીબાઈ અને જૂહી વચ્ચે વાત ચાલી રહેલી હતી. હવે ત્રીજું कैरेक्टर एंटर થાય છે. કયું? કે मुंडर. मुंडर, कौन कहता है कि हम विलासता में डूब गए हैं? विलासता में डूबे हैं राव साहब, बांदा के नवाब, सेनापति तात्या. શું કહે છે મુંડર? કોણે કહ્યું કે આપણે બધા વિલાસતામાં એમ કે ભોગ વિલાસની અંદર આસો આરામમાં ડૂબેલા છે તો કોણ છે? કે રાવ સાહેબ, બાંદા કે નવાબ, બાંદાના નવાબ અને સેનાપતિ તાત્યા. જૂહી સહસા, નહીં મુંડર, સેનાપતિ નહીં. જૂહી તરત જ શું કહે છે કે ના મુંડર, સેનાપતિ નથી ડૂબેલા એમ. मुंडर मुस्कुराती है, ओह समझी, तुम तो उनका ही पक्ष लोगी. શું કહે છે? હા મેં સમજી ગઈ એમ, તું તો એનો જ પક્ષ લેશે. जूही दृढ़ स्वर में, मैं उसका पक्ष नहीं लेती, लेकिन जो तथ्य है उसको छिपाया नहीं जा सकता. શું કહે છે? મેં એકદમ દ્રઢ સ્વરમાં, એકદમ એની અંદર આવી જઈને કહે છે કે મેં એમનો પક્ષ નથી લેતી, પરંતુ જે સાચું છે તે જ સાચું છે, જે વસ્તુને આપણે છુપાવી શકતા નથી. સરદાર તાત્યા રાવ સાહબ को अपने तन मन का स्वामी मानती है. સરદાર તાત્યાને તે પોતાના તન અને મનથી પોતાના સ્વામી માને છે.
मुंदर और तुम उनको अपना स्वामी मानती हो। અને મુંદર પાછી શું કે હા અને તું સરદાર ને તું પોતાને એમ કે પાછો સ્વામી માને છે જુહી હા मैं उनको अपना स्वामी मानती हूँ और मानती रहूँगी। શું કહે છે જુહી કે હા मैं એને મારો સ્વામી માનું છું અને માનતી રહેવા लेकिन उनसे भी अधिक मैं महारानी को अपना स्वामी मानती हूँ और महारानी से भी बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ। देश के लिए मैं सरदार को भी ठुकरा सकती हूँ ठुकरा चुकी हूँ। શું કહે છે અહીંયા જુહી કે હા મેં એને મારો સ્વામી માનું છું અને માનતી રહેવા પરંતુ એનાથી વધારે મેં મહારાણીને પોતાના સ્વામી માનું છું અને મહારાણીથી પણ વધીને મેં મારા દેશને મારો સ્વામી માનું છું અને મારા દેશના માટે સરદારને તો શું સરદારને પણ મેં ઠુકરાવી ચૂકી છું અરે ઠુકરાવી ચૂકી છું એમ ठुकरा सकती हूँ नहीं ठुकरावी चुकी छो। मुंदर सक पकाकर जूही तू तो नाराज़ हो गई मेरा यह मतलब नहीं था मैं तो केवल इतना ही कहना चाहती थी कि तू जब तूने उन्हें अपना स्वामी मान लिया है तो तू उन्हें रोकती क्यों नहीं। मुंदर शू कहे छे एकदम एम हक्का बक्का एम लाइक सक बकाकर एकदम ए थई जाय छे ते ने पछी एवुं कहे छे કે એમ જુહી એમ મેં તો ખાલી તને એટલા સારું કહ્યું કે જ્યારે કે તું એને પોતાના એમ કે સ્વામી માની જ લીધેલા છે તો પછી તું એમને રોકતી કેમ નથી એમ મારો કહેવાનો મતલબ બીજો કોઈ હતો નહીં ખાલી આટલો જ કહેવાનો મતલબ હતો કે તું એમને જ્યારે કે સ્વામી માની જ રહેલી છે તો પછી તું એમને રોકતી કેમ નથી। लक्ष्मीबाई जूही ने उन्हें रोका है मुंदर मैं जानती हूँ जब राव साहब के कहने पर तात्या इसे नाचने के लिए बुलाने को आए थे तो इसने उनको बुरी तरह धुतकार दिया था। लक्ष्मीबाई હવે વચ્ચે શું કહે છે પાછા જુહીએ તેમને રોક્યા છે મુંદર મેં જાણું છું એમ જ્યારે રાવ સાહેબના કહેવા પર તાત્યા જુહીને નાચવા માટે બોલાવવા માટે આવ્યા હતા ત્યારે જુહીએ તેમને એકદમ ખરાબ રીતે તેમને ટુચકારી નાખ્યા હતા। જુही હા રાनी मैं स्वराज्य के लिए नाच सकती हूँ बराबर नाचती रही हूँ परंतु विलासता में डूबने के लिए अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती हूँ। जो मुझको ऐसा करने के लिए कहते हैं उनको मैं ठोकर ही मार सकती हूँ। શું કહે છે હા રાણી એમ મેં સ્વરાજ્ય માટે એટલે કે પોતાના રાજ્ય માટે નાચી શકતી છું બરાબર નાચતી જ આવેલી છું પરંતુ વિલાસતામાં ડૂબવાવાળા માટે પોતાની કલાને તેમના ગલાના ફાંસીનો ફંડો નથી બનાવી શકતી। જો મને એવું કરવા પર મજબૂર કરે તો તેમને મેં ઠોકર પણ મારી શકું છું। लक्ष्मीबाई दीर्घ निश्वास लेकर ठोकर ही तो नहीं मार सकती जूही यही दर्द तो हमें कचोट रहा है अगर ठोकर मार कर हम उनकी मदहोशी दूर कर सकते तो बात ही क्या थी। लक्ष्मीबाई एकदम लांबो श्वास लईने पछी शुं कहे छे ठोकर ज तो नहीं मारी सकती एम अगर जो ठोकर ज मारी सकती होते एम तो आ दर्द मने कचोटी रहेलू नहीं हते। अगर जो ठोकर मारी सकती होते मैं तो एमने ठोकर मारीने एमनी जे मदहोशी छे जे होशमां नथी ते होश एमने लावी देते एमनी मदहोशी ठोकर मारीने दूर करी देते। जूही बाई साहब मैं औरों की बात नहीं जानती मुझे आज्ञा दीजिए मैं ठोकर मारने को तैयार हूँ। जूही हूँ कि बाई साहेब एम एटले कि राणी लक्ष्मीबाई ने बाई साहेब कहे छे कि बाई साहेब मैं बीजा बधानुं तो नहीं जानती मने तमे आज्ञा आपो मैं ठोकर मारवा माटे तैयार छूँ। मुंदर और मैं भी तैयार हूँ बाई साहब चलो हम सब चलकर उनकी नींद हराम कर दे। मुंदर शू कहे छे कि बाई साहेब मैं पण ठोकर मारवा तैयार छूँ चालो આપણે એ બધાની ઊંઘ હરામ કરી દઈએ। लक्ष्मीबाई नहीं मुंदर नहीं हम उनकी नींद हराम नहीं कर सकते अब तो दुश्मन की ठोकर ही उनकी उस नींद से जगा सकती है। लक्ष्मीबाई शू કે नहीं मुंदर नहीं આપણે એમની ઊંઘ હરામ કરી શકતા નથી હવે દુશ્મનની ઠોકર જ દુશ્મન જ્યારે ઠોકર મારશે ત્યારે જ તેમની ઊંઘ હરામ થશે ત્યાં સુધી એ લોકોની ઊંઘ હરામ થવાની નથી। जूही दुश्मन की ठोकर यह आप क्या कह रही है। जूही शू કહે છે દુશ્મનની ઠોકર આ તમે શું કહી રહેલા છો। लक्ष्मीबाई हाँ जूही
दोस्त की ठोकर अविश्वास की खाई को और भी चौड़ा कर देती है। क्या तुम नहीं जानती कि हम एक दूसरे को किस दृष्टि से देखते हैं? क्या ऐसी स्थिति में मेरे कुछ कहने से शंकाओं की गता और भी गहरा नहीं उठेगी? શું કહે છે લક્ષ્મીબાઈ? હા જોઈએ, દોસ્તની ઠોકર અવિશ્વાસની ખાઈ ને વધારી દે છે. એટલે કે દોસ્તે જો ઠોકો આપેલો હોય તો તે એ બંનેની દોસ્તીના અંદર વધારે પડતી ખાઈ કરી દે છે. તમે બધા પણ દોસ્તીના અંદર જરાક અમથી કંઈક થયેલું હોય તો એકબીજા વચ્ચે કેટલું લાંબુ થઈ જાય ને, દોસ્તીની અંદર વધારે પડતું લાંબી ખાઈ થઈ જાય છે. શું તું નથી જાણતી કે અમે એકબીજાને કઈ દ્રષ્ટિથી જોઈએ છે? અને આવી સ્થિતિમાં જો મેં એમને કંઈક કહેવા જવા તો એમની શંકાઓના વાદળો વધારે પડતા ગહેરા થઈ જશે. मुंडर, बाई साहब ठीक कहती है, शंकाएँ अविश्वास पैदा करेगी और उस अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झंकार और भी झटक उठेगी. શું કહે છે મુંડર કે હા, બાઈ સાહેબ જે કહી રહેલા છે તે સાચી વાત છે. શંકા અવિશ્વાસ પેદા કરે છે. અગર જો કોઈના ઉપર આપણને શક થતો હોય તો તેનાથી આપણને શક ક્યારે થાય? જ્યારે આપણને તેના ઉપર વિશ્વાસ નહીં હોય. તો શંકાઓથી અવિશ્વાસ પેદા થાય છે અને અવિશ્વાસ જો પેદા થાય તો તે નિરાશાને દૂર કરવા માટે તે લોકો વધારે પાયલની ઝંકારમાં જતા રહેશે. પાયલની ઝંકાર વધારે उठवा लगसे. श्रीखंड और लड्डुओं पर जान देने वाले ब्राह्मणों के आशीर्वाद का स्वर और भी तेज हो उठेगा. पाછી સાથે શું કહે છે? શ્રીખંડ અને લડ્ડુઓની પર જાન દેવાવાળા જે બ્રાહ્મણો છે તે લોકોના આશીર્વાદના સ્વર વધારે પડતા તેજ થઈ શકશે. સહસા કહી દૂર તોપો કા સ્વર ઉઠતા હૈ. એટલે તેવામાં જ એમ કે દૂર એમ ટોપોનો સ્વર સંભળાય છે. લક્ષ્મીબાઈ, और जूही तू अगर टाटिया को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कह. લક્ષ્મીબાઈ શું કહે છે કે હા જુહી, ને જો તું ટાટિયાને શોધી શકતી હોય તો તરત જ તેને મારી પાસે આવવા માટે કહે. જુહી, खोज क्यों नहीं सकती? आपकी आज्ञा होने पर मैं उन्हें पाताल से भी खींच कर ला सकती हूँ. जाने को मूर्ति है कि रघुनाथ राव तेजी से प्रवेश करते हैं. જો જુહી શું કહે છે કે હું કેમ નહીં શોધી શકું? ખોજ એટલે કે શોધવું. હું કેમ નહીં શોધી શકું? તમારી આજ્ઞાના ઉપર તો હું એમને પાતાળની અંદરથી પણ પાછી ખેંચીને લઈ આવું. જુહી જવા માટે મૂર્તિ હોય એટલે કે વળતી હોય ત્યાં જ રઘુનાથ રાવ તેજી પ્રવેશ કરે છે. રઘુનાથ રાવ તેજ, આ હવે આપણા રંગમંચના ઉપસ્ટેજ પર ચોથું પાત્રનો પ્રવેશ થાય છે. ચોથું પાત્ર કયું છે? રઘુનાથ રાવ જલ્દીથી પ્રવેશ કરે છે. જુઓ, પહેલાં લક્ષ્મીબાઈ અને જુહી વચ્ચે વાર્તાલાપ થતો હતો, ત્યાર પછી મુંડળ આવે છે. એ ત્રણેય વચ્ચે વાર્તાલાપ થતો હતો અને જુહી હવે જતી હતી ને ત્યાં કોણ પ્રવેશ કરે છે? રઘુનાથ રાવ. રઘુનાથ રાવ કહે, મહારાણી આપને સુના? મહારાણી તમે સાંભળ્યું? લક્ષ્મીબાઈ, ક્યાં છે રઘુનાથ? શું સાંભળ્યું? એમ શું? रघुनाथ राव, महारानी जनरल रोज की सेना ने मुड़ाड़ में पेशवा की सेना को हरा दिया. रघुनाथ राव शू कहे छे? महारानी जनरल रोजनी सेनाए मुड़ाड़नी अंदर पेशवानी सेना ने हरावी दीधी छे. जूही काँप कर, क्या पेशवा की सेना हर गई? जूही एकदम ध्रुजी उठे छे अने शू कहे छे? शू एम पेशवानी सेना हरी गई? लक्ष्मीबाई, पेशवा की सेना हर गई? यह अच्छा ही हुआ, अब पेशवा की आँखें खुलेगी. लक्ष्मीबाई शू कहे छे? पेशवानी सेना हरी गई पछी के सारू थयुं, हवे पेशवानी आँखों खुलशे. रघुनाथ अपनी सेना को तैयार होने की आज्ञा दो, रोज ग्वालियर का किला नहीं ले सकेगा. रघुनाथ ने शू कहे छे लक्ष्मीबाई कि अपनी सेना ने तैयार थवानी आज्ञा आपो, रोज ग्वालियरनो किल्लो नहीं ले सके. रघुनाथ, मैं जानता हूँ वह कभी नहीं ले सकेगा. मैं अभी सेना को कूच के लिए तैयार करता हूँ, केवल आपको सूचना देने के लिए आया था, जाता है. रघुनाथ शू कहे छे? मैं जाणुं छूं, मने खबर ज छे कि ए कोई दिवस ग्वालियरनो किल्लो लई शकशे नहीं. मैं अपनी सेना ने कूच माटे तैयार करूँ छूं अने हूँ तमने खाली फक्त
સૂચના આપવા માટે જ આવ્યો હતો અને પછી તે ત્યાંથી જતો રહે છે. લક્ષ્મીબાઈ, और जूही तुम भी जाओ, सहसा बाहर देख कर, लेकिन ठहरो, शायद सेनापति तात्या इधर ही आ रहे हैं. લક્ષ્મીબાઈ શું કહે છે કે જુહી હવે તું પણ જા એમ અને બહાર જોઈને જજે એમ. પછી પાછી એવું કે લેકિન ઠહેરો એમ, થોડું ઊભી રહે એમ, શાયદ એમ મને એવું લાગે છે કે સેનાપતિ તાત્યા આ તરફ જ આવી રહ્યા છે. જુહી બહાર દેખ કર, જી હા ये तो सरदार तात्या ही है. સરદાર તાત્યા કા પ્રવેશ. આ પાંચમું પાત્ર આવી રહ્યું છે. ચોથું પાત્ર આવ્યું અને પાછું જતું પણ રહ્યું અને હવે પાંચમું પાત્રની એન્ટ્રી છે. કયું? સરદાર તાત્યા. જુહી બહાર જઈને જુએ છે કે સરદાર તાત્યા જ છે. હવે પાંચમું પાત્ર સરદાર તાત્યા આવી રહ્યા છે. લક્ષ્મીબાઈ, કહીએ સરદાર તાત્યા, આજ આપ ઇધર કેસે ભૂલ પડી. લક્ષ્મીબાઈ શું કહે છે? કેવું સરદાર તાત્યા, આજે તમે આ તરફ કઈ રીતે ભૂલા પડ્યા? तात्या, बाई साहब, मैं किसी के लिए सरदार हो सकता हूँ पर आपके लिए तो सेवक ही हूँ. શું કહે છે તાત્યા? બાઈ સાહેબ, મેં કોઈના માટે સરદાર હોઈ શકું પણ તમારા માટે તો હું સેવક જ છું. લક્ષ્મીબાઈ व्यंग्य से, इतने बड़े सेनापति को इस प्रकार एक नारी के सामने झुकते लज्जा नहीं आती. એકદમ વ્યંગ્ય એટલે કે કટાક્ષથી કહે છે. શું કહે છે? એટલા મોટા સેનાપતિને આ પ્રકાર નારીની સામે એટલે કે એક સ્ત્રીના સામે ઝુકતા, લજ્જા એટલે કે શરમ નથી આવતી. ખેર છોડો ઇસ બાત કો, છોડ હવે આ વાતને. यह तुम्हारी विनम्रता है, लेकिन यह तोपों की आवाज़ कैसी आ रही है? कौन सा उत्सव मनाया जा रहा है? શું કહે છે? આ તો તારી વિનમ્રતા છે, છોડ એમ, આ વાતને છોડી દે. પરંતુ આ તોપોની અવાજ ક્યાંથી આવી રહેલી છે? કયો ઉત્સવ મનાવવામાં આવી રહેલો છે? કયો તહેવાર મનાવવામાં આવી રહેલો છે? શાયદ ચાતુકરો મેં જાગીર બાતના અભી ખત્મ નહીં હુઆ હૈ. શું કહે છે? કદાચ મને એવું લાગે છે કે ચાતુકાળોમાં હજુ જાગીર બાંટવાનું ખતમ થયેલું એટલે કે વહેંચવાનું હજુ ખતમ થયેલું નથી. तात्या, बाई साहब, आपको हमें लज्जित करने का पूरा अधिकार है, हम इसी योग्य है. हम इसी योग्य है, लेकिन जो कुछ हो रहा है वह आप जानती ही है. શું કહે છે તાત્યા? કે બાઈ સાહેબ, તમને મને લજ્જિત કરવાનો પૂરો અધિકાર છે, પણ જે તમે કરી રહ્યા છો તે યોગ્ય જ છે, પરંતુ જે થઈ રહ્યું છે તે તમે જાણતા જ છો. લક્ષ્મીબાઈ, शायद ब्रह्मभोज के उपलक्ष्य में ये टोपे चल रही है. श्रीखंड और लड्डुओं के लिए घी शक्कर की कमी तो नहीं पड़ी. લક્ષ્મીબાઈ પાછા શું કહે છે? કદાચ આ બ્રહ્મભોજના માટે જ એમ કે આ ટોપો ચાલી રહેલી છે. શ્રીખંડ કે લડ્ડુઓની અંદર ઘી શક્કરની કમી તો નથી પડી ગઈ ને? જુહી, સરકાર इस बार इनको माफ़ कर दीजिए. જુહી શું કહે છે કે સરકાર આ વખતે અમે એમને માફ કરી દો. તાત્યા, વ્યગ્ર હોકર, બાઈ સાहब, आप यूँ कब तक फटकारती रहेगी. એકદમ વ્યગ્ર થઈ જાય છે, બેચેન થઈ જાય છે અને શું કહે છે કે બાઈ સાહેબ, તમે મને આવી રીતે ક્યાં સુધી ફટકારતા રહેશો? લક્ષ્મીબાઈ, તું કહેતી હે અચ્છા, લેકિન મુંડર કા પ્રવેશ. લક્ષ્મીબાઈ શું કહે છે? સારું તો તું કહેતી છે તો મેં એને એ કરતી નથી. હવે પાછો મુંડરનો પ્રવેશ એટલે કે હવે મુંડર બોલે છે. મુંડર, સરકાર સેના તૈયાર હૈ. સરકાર સેના તૈયાર છે. લક્ષ્મીબાઈ, તો મેં ભી તૈયાર હું. લક્ષ્મીબાઈ કહે છે કે મેં પણ તૈયાર છું. तात्या, तुमसे मुझे बहुत आशा थी, तुम्हारे रहते यह सब क्या हो गया. તાત્યાને શું કહે છે કે તમારાથી મને ખૂબ જ આશા હતી, તમારા રહેતા હોવા પછી પણ આવું કેવી રીતે થઈ શકે. જુહી, સરકાર ये સ્વામી ભક્ત है. જુહી શું કહે છે? સરકાર એ તો સ્વામી ભક્ત છે, એટલે કે ખાલી રાજાનો જ એ માને, આપણું નહીં માને. લક્ષ્મીબાઈ, लेकिन आज हमें देशभक्तों की आवश्यकता है. खैर अब भी कुछ नहीं बिगड़ा, अब भी बहुत कुछ किया जा सकता है. લક્ષ્મીબાઈ શું કહે છે? પરંતુ આજે અમને દેશભક્તોની જરૂરત છે. ખેર એમ, હજુ પણ કંઈ બગડેલું નથી એમ, હજુ આજે પણ એમ ખૂબ જ વધારે પડતું કંઈક ને કંઈક કરી શકાય છે. તાત્યા, इसीलिए तो आया हूँ भाई साहब, आप जो कहेगी वही करूँगा, जो योजनाएं बनाई उसी पर चलूँगा. તાત્યા શું કહે છે? એટલા માટે તો આવ્યો છું બાઈ સાહેબ, જે તમે પ્લાન કરેલો હોય તેના ઉપર જ હું
40। लक्ष्मीबाई तो जाओ तलवार संभाल लो, नुपुरों की झंकार के स्थान पर तोपों का गर्जन होने दो, भूल जाओ राग रंग, याद रखो हमें स्वराज्य लेना है, हमें रणभूमि में मौत से जूझना है। तो શું કહે છે રાણી લક્ષ્મીબાઈ? તો જાઓ તલવારને સંભાળી લેવ, નુપુર એટલે કે પાયલ, પાયલની જે અવાજ છે તેના સ્થાન પર ટોપોના ગર્જન થવા દો, ભૂલી જાઓ રાગ અને રંગ એટલે કે ભૂલી જાઓ ભોગ વિલાસને, યાદ રાખો, ખાલી શું યાદ રાખો? આપણે આપણું સ્વરાજ્ય, આપણું પોતાનું રાજ્ય લેવાનું છે અને રણભૂમિમાં મોતથી ઝઝૂમવાનું છે। રણભૂમિ એટલે કે યુદ્ધના મેદાનમાં આપણે મોતથી ઝઝૂમવાનું છે। તાત્યા મહારાણી આપકી જય હો, मैं युद्ध के लिए तैयार होकर आया हूँ। रानी आपनी जय છે, मैं युद्धના માટે તૈયાર થઈને આવી ચૂક્યો છું। લક્ષ્મીબાઈ जानती हूँ, लेकिन सेनापति इस बार यह याद रखना कि यदि दुर्भाग्य से विजय न मिल सकी तो तुम्हें सेना और सामग्री दोनों को दुश्मन के घेरे से निकाल कर ले जाना है। લક્ષ્મીબાઈ કહે છે કે જાણું છું, પરંતુ સેનાપતિ આ વખત યાદ રાખજો કે જો નસીબ જોગે દુર્ભાગ્યથી જો વિજય પ્રાપ્ત ન થાય તો તમારે સેના અને સામગ્રી બંનેને દુશ્મનના ઘેરામાંથી નિકાળવાનું છે। તાત્યા ऐसा ही होगा। लक्ष्मीबाई तात्या मेरा मन कहता है कि मेरे जीवन का अंतिम युद्ध है, जीत हो या हार मुझे किसी बात की चिंता नहीं, चिंता केवल इस बात की है हमारी वीरता कलंकित न होने पाए। લક્ષ્મીબાઈ શું કહે છે? તાત્યા મારું મન કહે છે કે આ મારી જીવનનું છેલ્લું યુદ્ધ છે, તેમને કેવળ એ વાતની ચિંતા છે કે યુદ્ધમાં ક્યાંક એમની વીરતા કલંકિત ન થઈ જાય। જીત ને હારની ચિંતા તો એમને છે નથી એમ, પરંતુ ચિંતા શેની છે? યુદ્ધમાં તેમની વીરતા કલંકિત ન થઈ જાય। बाई साहब वीरता आपको पाकर धन्य है, आपके रहते कलंक हमारी छाया को भी नहीं छू सकेगा, आज्ञा दीजिए, प्रणाम। तात्या શું કહે છે? બાઈ સાહેબ વીરતા પામીને તમે ધન્ય છો, आपके रहते कलंक हमारी छाया को भी नहीं छू सकेगा, તમારા રહેતા કલંક એટલે શું? બદનામી આપણી છાયાને પણ એટલે કે આપણે પડછાઈને પણ છૂઈ શકશે નહીં। આજ્ઞા આપો અને પ્રણામ કરીને તે જાય છે। લક્ષ્મીબાઈ प्रणाम तात्या, मैं सीधी युद्ध भूमि में जा रही हूँ, देर न लगाना। तात्या चला जाता है। લક્ષ્મીબાઈ શું કહે છે કે પ્રણામ તાત્યા, મેં સીધી યુદ્ધ ભૂમિમાં જઈ રહી છું, વાર ન લગાવતો, અને તાત્યા ત્યાંથી જતા રહી છે। મુંડર સરકાર આજ મેં બરાબર આપકે સાથ રહુંગી। મુંડર કહે છે રાની લક્ષ્મીબાઈને કે સરકાર મેં આજે બરાબર તમારી સાથે રહેવા। જૂહી और मैं तोप खाना संभालूंगी। जूही कहे छे कि मैं तोप खाना ने संभालीश। लक्ष्मीबाई और हम सब मिलकर या तो स्वराज्य प्राप्त करेंगे रहेंगे या स्वराज्य की नींव का पत्थर बनेंगे। हर हर महादेव। રાણી લક્ષ્મીબાઈ શું કહે છે? આજે તો આપણે બધા મળીને સ્વરાજ્યને એટલે કે પોતાના રાજ્યને પ્રાપ્ત કરશું અથવા તો પછી પોતાના રાજ્યની નીંવ ખાલી એમ કે પાયાનો પથ્થર બનીને પણ રહેશું। हर हर महादेव। तीनों हर हर महादेव का उद्घोष करती है। तो रेवजण हर हर महादेव थी पोताना कामनी शुरुआत करे छे। पृष्ठभूमि में यही उद्घोष उभर कर आता है जो मंच पर प्रकाश में घुंघलाते सब कहीं छा जाता है। फिर धीरे धीरे शांति छाने लगती है, प्रकाश उभरने लगता है और पृष्ठभूमि में गीता पाठ का स्वर उठता है। जो पृष्ठभूमि में आ उद्घोष एकदम આવી જાય છે અને મંચ પર સ્ટેજ પર ધીરે ધીરે પ્રકાશ છાવા લાગે છે અને ધીરે ધીરે શાંતિ છાઈ એકદમ આવી જાય છે અને પ્રકાશની સાથે સાથે ગીતાના પાઠના સ્વર સંભળાઈ રહ્યા છે। સ્ટુડન્ટ્સ આપણો પાઠ અહીંયા પૂરો થાય છે।